હેલો એવરીબડી, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? ખૂબ બધા મજામાં છો. તો બેક ટુ ની બ્લોગ. અત્યારે 4:15 થઈ ગયા છે ને હવે બ્લોગ સ્ટાર્ટ કરું છું. અને અત્યારે હું બનાવવા જઈ રહી હતી દૂધી કોફતા, જે મેં કદી રેસીપી બતાવી નથી. તો આજે થયું કે હું તમારી જોડે શેર કરું. તો અડધું ફળધું બની ગયું છે, પણ હજુ થોડું ઘણું બાકી છે. તો હું તમને ફર્સ્ટથી કહીશ, મતલબ પહેલેથી કહીશ કે કેવી રીતે મેં પ્રિપેરેશન કરી છે દૂધી કોફતાની. ના ના મંચુરિયન બનાવ્યું છે. મંચુરિયન This is not Manchurian. Okay, દૂધી કોફતા. It's called દૂધી કોફતા. તો ચલો હું તમને ફટાફટ કહી દઉં રેસીપી પહેલાં તો ગાઈસ, મેં પહેલાં તો દૂધી લીધી. દૂધીને એકદમ છીણીમાં ક્રશ કરી લીધી. પછી મેં એને રૂમાલ વડે પાણી બધું એનું નિતારી દીધું. મીઠું નાખીને 2 મિનિટ રહેવા દીધી. અને પછી બધું પાણી નીકળી જાય એવી રીતે નિતારી દીધું. અને પછી અંદર મેં મરી નાખી, 1/2 ટેબલ સ્પૂન મરચું નાખ્યું, 1/2 ટેબલ સ્પૂન ચાટ મસાલો નાખ્યો, અને લીલું મરચું નાખ્યું, અને લસણ નાખ્યું થોડું, અને બધું બાઇન્ડ કરી દીધું લોટ. અને અંદર અડધો કપ જેટલો ચણાનો લોટ નાખ્યો. તો મસ્ત બાઇન્ડિંગ થઈ ગયું. અને તેલવાળા થોડા હાથ કરીને એને ગુલ્લા કરી દેવાના આવી રીતે, અને પછી ફ્રાય કરી દેવાના કોફતા. તો આવી રીતે કોફતા હું ફ્રાય કરી રહી છું. અત્યારે તમે લોકો જોઈ રહ્યા છો એમ લાઇટ બ્રાઉન કલર થવા દેવાનો. તો મેં આજે થોડા જ કોફતા બનાવ્યા છે, મતલબ આટલા જ, કેમ કે ઉમેશને ભાવે ના ભાવે, કેમ કે હું ફર્સ્ટ ટાઈમ બનાવવા જઈ રહી છું. મેં ખાધું તો બહુ જ વાર છે, પણ મમ્મીના હાથનું ખાધું છે. મેં જાતે કોઈ દિવસ ટ્રાય કર્યો નથી, એટલે કેવા બને કેવા નહીં હું આજે એને ટેસ્ટ કરાવીશ. ગમશે તો ફરીવાર નેક્સ્ટ ટાઈમ બનાવીશું. અત્યારે તો એની માટે હું દૂધી ચણાનું શાક ને ભાખરી બનાવવાની છું. અને મારા માટે સ્પેશિયલી દૂધી કોફતા બનાવી રહી છું ને એને ટેસ્ટ કરાવીશ. અને 110% તમે લોકો જોજો, એને ગમશે જ. કેમ કે દર વખત મારું બનાવેલું બધું, મારા માટે બનાવેલું, મારા માટે ટેસ્ટિંગ કરેલું બધું છીનવી જ લે છે હંમેશા. તો આજે પણ જોજો. શું આંખમાં ઉડે તને? આ મંચુરિયન નથી, દૂધી કોફતા છે. એવું છે? હા. ઓકે, એવું રાખો. ચલો, તો કોફતા તો રેડી થઈ ગયા છે, હું તમને બતાવું. તો જો અહીંયા કોફતા રેડી થઈ ગયા છે. હવે એની ગ્રેવી બનાવીશું અને પછી પરાઠા સાથે સર્વ કરીશું મસ્ત મજાની. અને આગળ રેસીપી શેર કરતી જઈશ તમને દૂધી કોફતાની. પહેલાં તો કોફતા બની ગયા છે. ફર્સ્ટ સ્ટેપ તો મારું ઓલરેડી ફિનિશ થઈ ગયું છે સક્સેસફુલી. મસ્ત ક્રિસ્પી એન્ડ સોફ્ટ, ઉપરથી ક્રિસ્પી થયા છે અને અંદરથી સોફ્ટ થયા છે. તો ચલો. તો ગાઈઝ, અહીંયા મેં એક મોટી ડુંગળી લીધી છે અને 2 ટામેટાં લીધા છે. એની ગ્રેવી રેડી કરી દીધી છે એકદમ પાણી નાખ્યા વગર. બિલકુલ પાણી નથી નાખવાનું આની અંદર. અને 2 મોટી ચમચી ઘી લઈ લીધું છે અહીંયા. એમની અંદર તેલ પણ લઈ શકો છો તમારે લેવું હોય તો, પણ ઘીનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગે છે. તો હવે આપણે એની ગ્રેવી બનાવી લઈએ ફટાફટ. તો ગાઈઝ, અહીંયા ઘી આવી ગયું છે મસ્ત. તો હવે આપણે ખડા મસાલા સોતે કરી લઈએ એની અંદર. તો 2 મેં તમાલપત્ર લીધા છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. તમાલપત્ર, 3 લવિંગ, 1 નાનો તજનો ટુકડો અને 2 ઇલાયચી. તો આપણે આને બરાબર સોતે કરી લઈશું. હવે આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. અને સોતે થઈ ગયું છે એટલે હવે આપણે ડુંગળી અને ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું. તો અહીંયા મેં મસાલા કરી દીધા હતા: મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને ખાંડ સ્લાઈડ નાખી છે. શેકેલું જીરું નાખ્યું, દહીં નાખ્યું, ફેટેલું દહીં નાખી દીધું, અને ગ્રેવી થીક થશે એના માટે પાણી એડ કરી દીધું છે. અને હવે કોફતા અંદર મૂકી દઈશું.
બસ આટલા કોફતા તો બહુ થઈ ગયા, કેમ કે જો એને મંચુરિયન કરે છે તો એને આટલા ખાવા માટે આપી દઈશું. આટલા ટેસ્ટિંગ માટે બહુ છે. આઈ થિંક સો સારી બને, લુકમાં તો સારી લાગે જ છે. જોઈએ હવે કેવું બને છે. ગાઈઝ અમે લોકોએ જમી લીધું છે અને આ દૂધી કોફતાની રેસીપી તમને ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને જલ્દી. અને હા, બહુ જ ટેસ્ટી બન્યું હતું. મને તો પર્સનલી બહુ જ ભાવ્યું. તમે લોકો પણ આવી રીતે ટ્રાય કરી દેજો. અમે ડીપમાં તો નથી જ બતાવ્યું, પણ હવે હું નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે કમેન્ટ કરશો તો હું તમને ડીપમાં બતાવીશ કે કેવી રીતે બને છે ને કેવું મસ્ત બન્યું હતું પંજાબી સ્ટાઇલમાં. તો તમે લોકો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવું બને છે એ કમેન્ટમાં જણાવજો. તો મળીએ કાલે કંઈક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, ટેક કેર, હર હર